નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 12 માર્ચ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે 28મી ફેબ્રુઆરી 2026 સુધીમાં સોલર પાર્ક ક્ષમતામાં કયું રાજ્ય પ્રથમ નંબર પર છે? તો જવાબ આવશે આપણું ગુજરાત. ગુજરાત છે એ પ્રથમ નંબર પર છે. તો ભારત સરકારની સોલર પાર્ક અને અલ્ટ્રા મેગા સોલર પાવર પ્રોજેક્ટ વિકાસ આ યોજના છે. આ યોજના હેઠળ ગુજરાત સમગ્ર દેશમાં સૌર ઉર્જા ઉત્પાદનમાં અગ્રેસર રહ્યું છે. 28મી ફેબ્રુઆરી 2026 સુધીના આંકડા મુજબ ગુજરાત છે ને 12,150 મેગાવોટની મંજૂર ક્ષમતા સાથે પ્રથમ નંબર પર છે. આ માહિતી કેન્દ્રીય મંત્રી છે શ્રીપાલ યશો નાયક એમણે રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણીના પ્રશ્નના જવાબમાં આપી હતી. મુખ્ય આંકડાકીય વિગતો જોઈએ. દેશની સ્થિતિ હાલમાં તમે જોશો, ભારત સરકાર ટોટલ 54 સોલર પાર્ક એણે મંજૂર કર્યા છે. ભારત સરકારે ટોટલ ક્ષમતા 39,188 મેગાવોટ. રાજસ્થાન છે એ 10,726 મેગાવોટની ક્ષમતા સાથે બીજા નંબર પર. ગુજરાત 12,150 મેગાવોટ સાથે પ્રથમ નંબર પર. ગુજરાતનો ફાળો તો ટોટલ તમે જોશો 54 સોલર પાર્કમાંથી ગુજરાતમાં 7 છે, રાજસ્થાનમાં 11 છે. ગુજરાતમાં 7 કયા કયા છે? તો ગુજરાતમાં મુખ્ય સોલર પાર્ક અને એની ક્ષમતા તો રાધા નેસડા સોલર પાર્ક બનાસકાંઠા 700 મેગાવોટ, ધોલેરા સોલર પાર્ક અમદાવાદ 1000 મેગાવોટ, નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન એનટીપીસી આરી પાર્ક કચ્છ 4,750 મેગાવોટ, જીએસઈસીએલ આરી પાર્ક કચ્છ 3325 મેગાવોટ, જીઆઈપીસીએલ આરી પાર્ક, એકચ્યુઅલી જીઆઈપીસીએલ ના 3 ફેઝ છે, એટલે તમે આ 4 જોઈ લીધા, 1 2 3, 1 2 3 4, પછી આ 5 6 અને 7. ફેઝ 1માં 600, ફેઝ 2માં 1200, ફેઝ 3માં 575, ટોટલ ભેગા કરીએ તો 2375 મેગાવોટ છે. સોલર પાવરની વાત આવી એટલે મને ઇન્ટરનેશનલ સોલર એલિયાન્સ યાદ આવે, જેની સ્થાપના 2015માં થઈ. હેડક્વાર્ટર તમારે મને કહેવાનું છે કઈ જગ્યાએ આવેલું છે, અને ડિરેક્ટર જનરલ આશિષ ખન્ના છે. ગુજરાતમાં દાંડી કૂચ યાત્રાની શરૂઆત ક્યારે થઈ હતી? તો 12મી માર્ચ એટલે કે આજના દિવસે 1930નું વર્ષ હતું. તો દાંડી કૂચ, જેને મીઠાનો સત્યાગ્રહ પણ કહેવામાં આવે છે, તે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામની એક ઐતિહાસિક ઘટના હતી. મહાત્મા ગાંધીના નેતૃત્વમાં અંગ્રેજોના અન્યાયી મીઠાના કાયદાના વિરોધમાં આ પદયાત્રા યોજાઈ હતી. 12મી માર્ચ 1930ના રોજ મહાત્મા ગાંધીએ પોતાના 79 સાથીઓ સાથે સાબરમતી આશ્રમથી આ ઐતિહાસિક પદયાત્રા શરૂ કરી હતી.
એ વખતે ગાંધીજીની ઉંમર 61 વર્ષ હતી. માર્ગમાં વધુ 2 સત્યાગ્રહીઓ જોડાતા ટોટલ 81 સભ્યો સાથે આ રાષ્ટ્રવ્યાપી લડતનો પ્રારંભ થયો હતો. મુખ્ય વિશેષતા જોઈએ અંતર અને સમય, તો સત્યાગ્રહીઓએ 25 દિવસમાં 241 માઇલનું અંતર કાપ્યું. 5 એપ્રિલના રોજ દાંડી પહોંચ્યા હતા. કાયદાનો ભંગ, 6 એપ્રિલ 1930ના રોજ સવારે 6:30 વાગે ગાંધીજીએ ચપટું મીઠું ઉપાડીને નમક કા કાયદા તોડ દિયા આ નાદ સાથે અંગ્રેજ શાસનને પડકાર્યું હતું. ગાંધીજીનું વિધાન, બ્રિટિશ સામ્રાજ્યની ઇમારતના પાયામાં હું આથી લૂણો લગાડું છું. આર્થિક શોષણ, એ સમયે મીઠા પર ઉત્પાદન કિંમત કરતાં 24 ગણો ઊંચો કર લાદવામાં આવતો હતો. એટલા માટે આ લડતને પરિણામે 5 માર્ચ 1931, 1 વર્ષ પછી, 11 મહિના પછી એવું કહી શકાય, ગાંધી ઇરવિન કરાર થયા. મીઠાના સત્યાગ્રહનો અંત આવ્યો. બરાબર. તમને ખબર છે 1930માં ગાંધીજીને ટાઈમ મેગેઝિન દ્વારા પર્સન ઓફ ધ યર, એટલે એ વખતે મેન ઓફ ધ યર કહેતા હતા, એ ઘોષિત કરવામાં આવ્યા. તો 2025માં કોને ઘોષિત કરવામાં આવ્યા છે પર્સન ઓફ ધ યર? હવે પર્સન ઓફ ધ યર કહેશે, કમેન્ટમાં લખો. વિશ્વ કિડની દિવસ પણ મિત્રો છે આજે. એકચ્યુઅલી માર્ચ મહિનાનો બીજો ગુરુવાર હોય ને ત્યારે આ દિવસ મનાવવામાં આવે છે. મને કહું ગઈકાલે માર્ચ મહિનાનો બીજો બુધવાર હતો, કયો દિવસ હતો આપણે ભણી ગયા? જેને યાદ હોય કમેન્ટમાં લખશે. તો વિશ્વ કિડની દિવસ દર વર્ષે માર્ચ મહિનાના બીજા ગુરુવારે ઉજવવામાં આવે છે. આ વખતે 2026માં તે 12મી માર્ચના રોજ છે. આ દિવસનો મુખ્ય હેતુ આપણા શરીરમાં કિડનીના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો છે, કિડનીના રોગોના જોખમને ઘટાડવાનો છે. થીમ શું છે? કિડની હેલ્થ ફોર ઓલ, કેરિંગ ફોર પીપલ, પ્રોટેક્ટિંગ ધ પ્લાનેટ. આ એની થીમ. વર્ષ 2026માં વિશ્વ કિડની દિનની થીમ સમાન સારવાર અને શ્રેષ્ઠ દવા પર કેન્દ્રિત છે. સરકાર દ્વારા અંગદાન માટે ચલાવવામાં આવતી જાગૃતિ અભિયાનને કારણે કિડની ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા વધુ સરળ બની છે, જે હજારો દર્દીઓ માટે નવું જીવન લાવે છે. ઓકે. તમિલનાડુનું પ્રથમ ડાર્ક સ્કાય પાર્ક કોલ્લી હિલ્સ. તો તમિલનાડુ સરકારે નામાક્કલ જિલ્લાના કોલ્લી હિલ્સ ખાતે રાજ્યના પ્રથમ ડાર્ક સ્કાય પાર્કનું ઉદ્ઘાટન કર્યું. હવે લદ્દાખની અંદર હેનલેમાં તમે જોશો તો ત્યાં એકચ્યુઅલી જે આવેલું છે ને હેનલેમાં, એ ડાર્ક સ્કાય રિઝર્વ છે. અને તમને ખબર છે આપણા ભારતનું પ્રથમ ડાર્ક સ્કાય પાર્ક મહારાષ્ટ્રમાં છે. તમને નામ ખ્યાલ હોય તો તમે જણાવી શકો છો. હવે આ ડાર્ક સ્કાય પાર્કનો હેતુ શું છે? એસ્ટ્રો ટુરિઝમ, ખગોળ પર્યટન અને અવકાશ વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ લાવવી. 1 કરોડના ખર્ચે 3 આધુનિક ટેલિસ્કોપ અહીંયા મૂકવામાં આવ્યા છે. સ્થળની પસંદગી, ઊંચાઈ અને ખૂબ જ ઓછા વાયુ પ્રદૂષણને કારણે આ સ્થળ પસંદ કરવામાં આવ્યું છે. સમય, આકાશ સ્વચ્છ હોવાને કારણે 15 જાન્યુઆરીથી 15 જૂન સુધી કાર્યરત રહેશે. બરાબર છે. મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલ છે ને આપણી જોઈન કરી લો. લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં પણ આપી છે, અથવા રાજેશ ભાસ્કર સર્ચ કરો, આવો સિમ્બોલ દેખાય. બરાબર છે, તો જોઈન કરી લો. અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને સાથે પોલ્સ એ પણ રમવા મળશે. વર્ષ 2026ની બાર્બી ડ્રીમ ટીમમાં કઈ ભારતીય ખેલાડી છે એનો સમાવેશ થયો છે? તો સ્મૃતિ મંધાનાનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ જે આપણે 8મી માર્ચે મનાયો, એ દિવસની ઉજવણીના ભાગરૂપે એક મેટલ કરીને કંપની છે, એની બાર્બી ડ્રીમ ટીમ લોન્ચ કરી છે. આ પહેલ હેઠળ વિશ્વભરની પ્રતિભાશાળી મહિલાઓને સન્માનિત કરવા માટે તેમના જેવી દેખતી ખાસ બાર્બી ડોલ બનાવવામાં આવી છે. મુખ્ય જાહેરાત, 4 માર્ચ 2026ના રોજ મેટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વૈશ્વિક સ્તરે સફળ મહિલાઓની યાદી જાહેર કરી. સ્મૃતિ મંધાના, ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધાના છે, એમણે આ ડ્રીમ ટીમમાં સ્થાન મેળવનાર પ્રથમ ક્રિકેટર બન્યા છે.
એમણે ત્રણેય આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં સદી ફટકારી છે. T20, ODI, ટેસ્ટ. ભારતીય મહિલા ટીમને 2025ના વર્લ્ડ કપ જીતાડવામાં મદદ પણ કરી હતી. તમને ખબર છે એમણે એક વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો છે. શું તોડ્યો છે તમને ખબર હોય તો કમેન્ટમાં લખો. સેરેના વિલિયમ્સ વિશ્વ વિખ્યાત ટેનિસ ખેલાડી 23 ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ટાઇટલ જીત્યા. અન્ય એચીવર્સ આ ટીમમાં ક્લો કેલી ફૂટબોલર છે યુકેના, અને કેલી ગેરાર્ડી અવકાશયાત્રી અમેરિકાના છે, અને સ્ટેફની ગિલમોર સર્ફર છે ઓસ્ટ્રેલિયાના. તો આ બધા દિગ્ગજ મહિલાઓ છે ને એનો સમાવેશ આમાં કરવામાં આવ્યો છે બાર્બી ડ્રીમ ટીમના. ઉદ્દેશ શું છે કે આ પહેલ દ્વારા યુવા છોકરીઓને એમના સપના સાકાર કરવા માટે, વિવિધ ક્ષેત્રોમાં નેતૃત્વ કરવા માટે પ્રોત્સાહન આપવાનું છે, લોકોને પ્રોત્સાહિત કરવાના છે. બરાબર છે. માનવ વન્યજીવ સંઘર્ષ ઘટાડવા માટે કયા રાજ્યમાં તાજેતરમાં પ્રોજેક્ટ હનુમાન શરૂ કરવામાં આવ્યો છે? તો આંધ્રપ્રદેશમાં. આંધ્રપ્રદેશના ડેપ્યુટી સીએમ પવન કલ્યાણ એમના દ્વારા પ્રોજેક્ટ હનુમાન હિલિંગ, જો હનુમાનનું ફૂલ ફોર્મ શું થાય? હિલિંગ એન્ડ નર્ચરિંગ યુનિટ્સ ફોર મોનિટરિંગ, એઇડ એન્ડ નર્સરિંગ ઓફ વાઇલ્ડ લાઈફ. મુખ્ય મુદ્દાઓ જોઈ લે. પહેલનો મુખ્ય હેતુ એવું છે કે માનવ અને પ્રાણીઓ વચ્ચે થતું જે સંઘર્ષ અને ટેકનોલોજી દ્વારા એને રોકવાનો છે. કટોકટી માટે ખાસ રેપિડ રેસ્પોન્સ ટીમ અને મોનિટરિંગ સિસ્ટમ છે એની પણ તૈનાત કરવામાં આવી છે. ટેકનોલોજીની વાત કરીએ તો વન્યજીવોની હિલચાલ પર નજર રાખવા સર્વેલન્સ ટૂલ્સ અને વહેલી ચેતવણી આપતી સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. સુરક્ષા. દીપડા, હાથી, જંગલી ડુક્કર જેવા પ્રાણીઓથી થતા પાક અને જાનમાલને નુકસાનને અટકાવવું. બીજું, જંગલ વિસ્તારમાં લોકોમાં સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવી અને વળતર પ્રક્રિયા છે એ પણ મજબૂત બનાવી. ઓકે, જો અહીંયા વાત થઈ છે પવન કલ્યાણ, તો રિસન્ટલી જાપાનની કોઈ કળા છે એમાં એમને એડ કરવામાં આવ્યા. આપણે ભણ્યા હતા, તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. ગેરી કર્સ્ટન શ્રીલંકા ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે એમની નિયુક્તિ થઈ છે. તો ભારતને 2011માં વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કોચ ગેરી કર્સ્ટન હવે શ્રીલંકન ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે જવાબદારી સંભાળશે. આ નિમણૂક 15 એપ્રિલથી અમલમાં આવશે, જેનો મુખ્ય હેતુ 2027ના વર્લ્ડ કપ માટે શ્રીલંકાની ટીમને તૈયાર કરવાનો છે. મને કહો, ભારતના કોચ કોણ છે હાલમાં? કરાર શ્રીલંકા ક્રિકેટ અને કર્સ્ટન સાથે 2 વર્ષનો કરાર થઈ ગયો છે. અનુભવ. ગેરી કર્સ્ટનનો ટ્રેક રેકોર્ડ ખૂબ જ શાનદાર છે. તેમણે ભારતને વિશ્વ વિજેતા બનાવ્યું હતું અને દક્ષિણ આફ્રિકાને આઈસીસી રેન્કિંગની ટોચમાં પહોંચાડ્યું. તો તાજેતરની ભૂમિકા. શ્રીલંકા સાથે જોડાતા પહેલા તેમણે નામીબિયા ક્રિકેટમાં કન્સલ્ટન્ટ તરીકે કાર્યરત હતા. ઓકે, એ પણ યાદ રાખજો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી આપણું rajesh.i.bhaskar છે, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ તમને અહીંયા રમવા મળશે. ભારતની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી માટેના મેસ્કોટના નામ શું છે? ડિજિટલ વસ્તી ગણતરીની વાત ચાલી રહી છે, તો શું આવશે? પ્રગતિ અને વિકાસ. આ પ્રગતિ છે અને આ વિકાસ છે. આ આપણા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ. તો કેન્દ્રીય મંત્રી શ્રી અમિત શાહે ભારતની પ્રથમ સંપૂર્ણ ડિજિટલ વસ્તી ગણતરી માટેના સાધનો અને મેસ્કોટને લોન્ચ કર્યા છે. આ પ્રક્રિયા વિકસિત ભારત એટ 2047ના લક્ષ્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. મેસ્કોટમાં શું છે? તો પ્રગતિ જે સ્ત્રી છે અને વિકાસ જે પુરુષ છે. તબક્કો પહેલો કેવો છે કે મકાનની યાદી અને આવાસની વસ્તી ગણતરી, અને 1 એપ્રિલ 2026થી 30 સપ્ટેમ્બર 2026. ઓકે. તબક્કો 2, જનસંખ્યાની દ્રષ્ટિએ ફેબ્રુઆરી 2027. આ તબક્કામાં પ્રથમ વખત જ્ઞાતિ સંબંધિત પ્રશ્નો પણ પૂછવામાં, એટલે એનો સમાવેશ કરવામાં આવ્યો છે. 4 મહત્વના ડિજિટલ સાધનો. HLBC વેબ એપ્લિકેશન, જે સેટેલાઇટ ઇમેજરીનો ઉપયોગ કરીને વસ્તી ગણતરીના બ્લોક્સ ડિજિટલ રીતે તૈયાર કરશે. HLO મોબાઈલ એપ્લિકેશન, ગણતરીઓની
ગણતરીકારો માટે 16 ભાષાઓમાં ઓફલાઈન ડેટા એકત્ર કરવા માટે સુરક્ષિત એપ છે. સેલ્ફ એન્યુમરેશન પોર્ટલ, તો નાગરિકોને પોતાની વિગતો ઓનલાઈન સબમિટ કરવાની સુવિધા આપતું પોર્ટલ છે. અને CMMS પોર્ટલ, તો વસ્તી ગણતરીનું કામગીરીનું રિયલ ટાઈમ મોનિટરિંગ અને મેનેજમેન્ટ કરવા માટેનું સેન્ટ્રલાઇઝ પ્લેટફોર્મ છે. 16 ભાષામાં અવેલેબલ છે. બરાબર છે. વસ્તીની વાત આવી, તમને ખબર છે કે વિશ્વ વસ્તી દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? કમેન્ટ બોક્સમાં લખો. એક્સરસાઇઝ વાયુ શક્તિ, વિશ્વ વસ્તી દિવસ ક્યારે મનાવીએ આપણે? 11મી જુલાઈ. એક્સરસાઇઝ વાયુ શક્તિ જોઈ લઈએ આપણે. તો પોખરણમાં શક્તિ પ્રદર્શન થયું. ભારતીય વાયુસેના છે એને પાકિસ્તાનની સરહદ નજીક રાજસ્થાનના પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જ સાથે પોતાની લશ્કરી ક્ષમતા અને ફાયર પાલનનું ભવ્ય પ્રદર્શન કર્યું હતું. કાર્યક્રમના સાથીઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વિમાન અને હેલિકોપ્ટર. આ કવાયતમાં સુખોઈ Su-30 MKI, જગુઆર, મિરાજ 2000 આવા ફાઇટર જેટ્સ ઉપરાંત અપાચે, Mi-17 V5 આપણું ભારતનું આ. પછી રુદ્ર હેલિકોપ્ટરે ભાગ લીધો હતો. નિશાન. વાયુસેનાને દુશ્મનોના રનવે હોય, રડાર સ્ટેશન હોય, બંકરો હોય, ટ્રેન હોય, ટેન્ક ફોર્મેશન અને આતંકી કેમ્પો પર સચોટ હુમલાનું પ્રદર્શન કર્યું. આકાશ મિસાઇલ સિસ્ટમ, ભારતમાં બનેલા આકાશ સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. બરાબર છે. રાત્રિની યુદ્ધની ક્ષમતા, આ કવાયત છે ને એની ખાસિયત એ હતી કે રાત્રિ તબક્કો હતો. ઓછા દ્રશ્યતા ઓછી હોય પણ સચોટ હુમલો કરવાની ઇન્ડિયન એરફોર્સ છે એની ક્ષમતા દર્શાવવામાં આવી છે. અમરપ્રીત છે એના ચીફ છે ઇન્ડિયન એરફોર્સના. 8 ઓક્ટોબર ઇન્ડિયન એરફોર્સ ડે, તો એ પણ મનાવે તો યાદ રાખજો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ભારતીય બંધારણમાં 42માં બંધારણ સુધારો ક્યારે કરવામાં આવ્યો? 1976. જો 42 લખ્યું ને એટલે 4 + 2 કરો તો 6 થાય. તમને પૂછે 44માં બંધારણ સુધારો 88માં, અરે 1978માં. બરાબર છે. કયા ભારતીય સુધારા બાદ સિક્કિમને ભારતનું રાજ્ય ઘોષિત કરવામાં આવ્યું છે? 36મા નંબરનો. 1975ની કટોકટી સમયે ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા? તો ફખરુદ્દીન અલી અહેમદ. ભારતીય બંધારણનો પ્રથમ સુધારો કયા વર્ષમાં કરવામાં આવ્યો છે? 51માં. કોઈપણને ભારતીય ભાષાને સમજવા ચાવી બંધારણમાં ક્યાં આપવામાં આવી છે? આમુખમાં. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? તો કંડલા. દરિયા ભૂકંપ આવવાથી સર્જાતા સુનામીના મોજાને રોકવા માટે કયા જંગલો ઉપયોગી છે? તો ચેર એટલે મેંગ્રુવ. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનું વડું મથક ક્યાં આવેલું છે? NDDBનું આણંદમાં. સમગ્ર ભારતમાં માત્ર ગુજરાતમાં જોવા મળતું ખનિજ, આખા ભારતમાં એક જ જગ્યાએ જોવા મળે છે? હકીક. ધોળી ધજાબંધ ગુજરાતની કઈ નદી પર આવેલું છે? ભોગાવો. ઓકે. હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કયા મેળા પર આધારિત ટપાલ ટિકિટનું અનાવરણ કર્યું? તો ક્વાંટનો. સેકન્ડ, હુરુન રિચ લિસ્ટ 2026 મુજબ વજુપતિની સંખ્યાની દ્રષ્ટિએ ભારતનો વિશ્વમાં કેટલામો ક્રમ છે? ત્રીજો. પહેલો નંબર યાદ રાખજો ચાઇના છે. આપણે ભણ્યા ત્યારે ભૂલથી એમાં આપણે અમેરિકા કીધું હતું, પરંતુ મેં ચેક કર્યું એટલે ખબર પડી કે ચાઇના નંબર 1, બીજા નંબરે અમેરિકા અને ત્રીજા નંબરે ભારત છે. આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો ઇન્ટરનેશનલ સોલર એલિયાન્સ છે એનું હેડક્વાર્ટર પૂછ્યું હતું કે ડિરેક્ટર જનરલ? હેડક્વાર્ટર ગુરુગ્રામમાં છે, એ બધાને આવડે છે. અને આશિષ ખન્ના ડિરેક્ટર જનરલ છે. સેકન્ડ નંબરનો પ્રશ્ન કે 2025માં પર્સન ઓફ ધ યર કોને ઘોષિત કરવામાં આવ્યું? તો આર્કિટેક્ટ ઓફ AI. આર્કિટેક્ટ ઓફ AI ખાસ યાદ રાખજો. પહેલો, બીજો, ત્રીજો પ્રશ્ન. ગઈકાલે બુધવાર હતો. કયો અગત્યનો દિવસ હતો? દર બુધવારે મનાવવામાં આવે છે.
માર્ચ મહિનાનો બીજો બુધવાર હતો. નો સ્મોકિંગ ડે આપણે મનાવીએ છીએ. નો સ્મોકિંગ ડે. બરાબર છે. ત્યારબાદ 6 નંબરનો પ્રશ્ન શું હતો? 4 નંબરનો પ્રશ્ન આવ્યો ને, 6 નહીં, કે પ્રથમ ડાર્ક સ્કાય પાર્ક જે પેંચ ટાઈગર રિઝર્વ છે ને, પેંચ ક્યાં આવેલો છે? મહારાષ્ટ્રમાં. ત્યાં 6 નંબરનો પ્રશ્ન શું હતો? કે આંધ્રપ્રદેશના ડેપ્યુટી સીએમ પવન કલ્યાણ છે, એમને કેન્જુત્સુ નામની કળામાં સામેલ કરવામાં આવે. 7મા નંબરનો પ્રશ્ન, ભારતના મુખ્ય કોચ કોણ છે? ગૌતમ ગંભીર છે. બરાબર છે. 8મા નંબરનો પ્રશ્ન શું હતો? વિશ્વ વસ્તી દિવસ 11મી જુલાઈ મનાવીએ છીએ. અને 9મા નંબરનો પ્રશ્ન, કે ધર્મ ગાડી નામની એક્સરસાઇઝ છે ભારત અને જાપાન વચ્ચે યોજાઈ કઈ જગ્યાએ? ઉત્તરાખંડના ચૌબાટિયા. હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, 181 અભિયાન મહિલા હેલ્પલાઇન સેવાની શરૂઆત કયા વર્ષમાં થઈ? તાજેતરમાં માદા ચિત્તા જ્વાલાને કેટલા બચ્ચાઓને જન્મ આપ્યો? જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી. વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો જોડે વિડીયોને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કરને સબસ્ક્રાઈબ કરો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.